નથી કહેવી મારે રસિક શ્રૃંગારની વાતો કે પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો. આવી જ સંસ્કાર રૂપી વાતનો વિષય એટલે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. અર્થાત જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કાંઈ નથી. અને એમાં પણ સંદર્ભ જ્યારે શ્રીમદ ભગવદ ગીતાનો લેવાનો હોય ત્યારે એનાથી વિશેષ અહોભાગ્ય બીજું તો શું હોઈ શકે. ગીતા એ તો સ્વયં જ્ઞાનની પારમિતા છે. શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીસરેલી, શ્રી વ્યાસજી દ્વારા રચાયેલી અને શ્રી ગણેશના હસ્તે લખાયેલી ગીતા કે જેમાં 36 વખત જ્ઞાન શબ્દનો ઉલ્લેખ આવતો હોય તે માત્ર આપણા ધર્મગ્રંથ નહીં પરંતુ વિશ્વ ગ્રંથ તરીકે પ્રસ્થાપિત થવા યોગ્ય છે. ગીતા એ માત્ર આપણે તાત્વિક જ્ઞાન નહીં પરંતુ સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ શીખવી જાય છે. ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ થયેલો છે તે ગીતામાં ઉપદેશ તરીકે આપવામાં આવેલો છે. મનુષ્યને શિક્ષિત કરે, સંસ્કારો કેળવાવે, અન્ય પ્રાણી જીવનની જીવનશૈલીથી જુદો પાડે. ઈશ્વરે આપેલી 3 અદ્ભુત ભેટ વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિનો પરિચય કરાવે એ શિક્ષણ, પરંતુ આ તમામ પર પ્રભુત્વ પ્રાપ્ત કરાવે એ જ્ઞાન. ભીતરી ચેતનાને જાગૃત કરી અને તમસોમાં જ્યોતિર્ગમયનું ભાન કરાવે એ સાચું જ્ઞાન. આપણી પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિ, વેદોની સંસ્કૃતિ, ઉપનિષદોની સંસ્કૃતિ, રામાયણ, પુરાણો અને મહાભારતની રત્નકણિકાઓમાં રહેલ ગુઢ શિક્ષણ એ છે સાચું જ્ઞાન. વિનયથી જે શોભી ઉઠે એ છે સાચું જ્ઞાન. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ ભક્તિ યોગ, કર્મયોગ અને એમાં સર્વપ્રથમ જ્ઞાન યોગ એ છે સાચું જ્ઞાન. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિ બોધિતઃ. અર્થાત ઉઠો, જાગો અને શ્રેષ્ઠ પુરુષ પાસે જઈને જાણો. સ્વામી વિવેકાનંદજીએ પણ પોતાના જીવનમાં આમ જ કર્યું. ગુરુવર રામકૃષ્ણ પરમહંસ પાસે જઈ અને શિક્ષણને એ હદે જાણ્યું કે એ સ્વયં જ્ઞાન બની ગયું. પરંતુ એ સ્વયં જ્ઞાન બનવા પાછળ પણ શ્રદ્ધા એટલી જ જરૂરી છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. અર્થાત જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન પુરુષને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જીવન નિર્વાહ માટે પરીક્ષાલક્ષી થવું એ તો સારી બાબત છે, પરંતુ જ્યારે નજર સમક્ષના ધ્યેયમાં માત્ર પરીક્ષા, એમાં મેળવેલા ગુણ અને વળી પાછું આર્થિક ઉપાર્જન આવી જાય ત્યારે જ્ઞાનનું અધઃપતન શરૂ થાય છે. અને એ સમયે મનની સ્થિતિ પણ હથિયાર હેઠે મૂકેલા પાર્થ જેવી થઈ જાય છે અને મન એટલું બધું વ્યથિત થઈ જાય કે આપણે જ્ઞાનની જરૂર પડે. અને એ વખતે જો આપણે જ્ઞાનના સાયુજ્યમાં હશું તો એ જ્ઞાન સ્વયં કૃષ્ણ પરમાત્મા બનીને આપણે યોગ્ય માર્ગ દેખાડશે અને વિજયને સુનિશ્ચિત કરશે. હે પાર્થ, હે અર્જુન, તારા હૃદયમાં રહેલ આ સંશયને વિવેક જ્ઞાન રૂપી તલવારથી હણીને તું યુદ્ધ માટે ઊભો થા. જ્ઞાનની ત્રિજ્યા વિશાળ છે, એનો વ્યાપ અનંત છે. તેનો પરિઘ દેખાતો નથી, પરંતુ છતાં પણ તેમાં સનાતન અને નિરપેક્ષ સુખ રહેલું છે. જ્ઞાન એ આપણે સહસ્ત્રદળ કમલની પ્રાપ્તિ છે. અને એ પણ કેવું સહસ્ત્રદળ કમલ? 1 લાખમાં 1 સહસ્ત્રદળ કમલ. અને શ્રીમદ ભગવદ ગીતાએ આ સહસ્ત્ર કમલ દળનો માર્ગ આપણા દરેક માટે ખુલ્લો કરી દીધો છે. કારણ કે એક પણ જ્ઞાન એવું નથી કે જે ગીતા વાંચ્યા પછી આપણને જાણવાનું બાકી રહી જતું હોય. અને એટલા માટે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે ગીતા મે હૃદયમ પાર્થ. હે પાર્થ, હે અર્જુન, ગીતા એ મારું હૃદય છે. ગીતા મે જ્ઞાન ઉત્તમમ. ગીતા એ મારું ઉત્તમ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય